ગોંડલમાં બેતરફી ગુંડાગર્દીના સંકેત મળી રહ્યા છે। ગુંડાગર્દીના સંકેત ગોંડલમાંથી જે પરિસ્થિતિનું નિર્માણ અત્યારે ગોંડલમાં થયું છે, દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કેવી રીતે અહીં કારના કાચ તોડવામાં આવ્યા। અલ્પેશ કથિરિયાનો ગાડીઓનો કાફલો જે રીતે ગોંડલમાં પ્રવેશ્યો અને ત્યારબાદ ગણેશ જાડેજાના સમર્થકોએ હુમલો કર્યો અને કારના કાચ તોડવામાં આવ્યા। બેતરફી ગુંડાગર્દીના સંકેત મળી રહ્યા છે। ગણેશના પડકાર પર અલ્પેશ પહોંચતા ગોંડલમાં તણાવની સ્થિતિ। અલ્પેશના હુંકાર બાદ ગણેશ પણ બહાર આવ્યો। પોતાના નિવાસસ્થાન બહાર સમર્થકો સાથે ગણેશ બહાર પહોંચ્યો। જનાક્રોશ વચ્ચે જે પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થયું છે તેમાં જનાક્રોશ બતાવવા ગણેશે સમર્થકોને અપીલ કરી। અલ્પેશનું નામ લીધા સિવાય ગણેશે આરોપ લગાવ્યો। તમામ સમાજના લોકો સમર્થનમાં હોવાનો ગણેશે દાવો કર્યો છે। હું એવું સ્પષ્ટપણે માનું છું, હવે અમારે આવા ખોખલા લોકોને જવાબ દેવાનો નથી થતો, કારણ કે મારા વતી મારા પરિવાર વતી ગોંડલના 18 વર્ષના લોકોએ, માતાઓ, બહેનો, વડીલો અને યુવાન ભાઈઓએ એને જવાબ આપ્યો છે। પાટીદાર સમાજથી માંડીને દલિત સમાજથી માંડીને 18 વર્ષના લોકો આજે અમારા સાથે, મારા પરિવારની પડખે આજ ઉગાડા પગે પૂરી તાકાતથી ઉભા છે। આપ સૌ મીડિયાના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતા જોઈ શકે છે। મારી સ્પષ્ટપણે નમ્ર અપીલ ને વિનંતી છે, આ જન આક્રોશ કોઈ દાદાગીરીથી, કોઈના લમડે બંદૂક રાખી અને ન ભેગું થાય। આ તો સ્વયંભૂ મારા પ્રત્યે, મારા પરિવાર પ્રત્યે, મારા કુટુંબ પ્રત્યેની ગોંડલની એક એક જનતા, ગોંડલના યુવાનો, માતાઓ, બહેનો, નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો સુધી મારા પરિવાર માટે થઈને આજ પૂરી તાકાતથી મેદાનની અંદર નીકળી ગયા છે। હજી અહીંથી પડકાર ફેંકું છું, કદાચ હજી બહાદુર હોય અને હજી કોઈ પણ એવો પડકાર ફેંકતા હોય ને ગોંડલની અંદર એને ફરવું હોય તો સ્વયંભૂ આજના ગોંડલના દ્રશ્યો આપ સૌ જોઈ શકો છો। જે રીતે અધવચ્ચેથી કાર્યક્રમ રોકી અને પાછું ઘરે વયું જવું પડ્યું, આ જવાબ મારો કે મારા પરિવારનો નથી, આ ગોંડલની જનતાના 18 વર્ષના લોકોનો જવાબ છે। એને પડકારનો સ્વીકાર કર્યો, પણ મારા વતી ને મારા પરિવાર વતી ગોંડલની 18 વર્ષના જનતાએ એને જવાબ આપ્યો છે ને ગોંડલની ધરતીએ આ જ્ઞાતિવાદી માનસિકતા ધરાવતા લોકોને આજ ગોંડલની ભૂમિ ઉપરથી જાકારો આપ્યો છે। અમારા કાર્યકર્તાઓ, વડીલો, યુવાનો, માતાઓ, બહેનો શિસ્તબદ્ધ રીતે પૂરેપૂરી ડિસિપ્લિન, માન મર્યાદા જાળવી અને વિરોધ પ્રદર્શન કરવા માટે નીકળ્યા। આ વિરોધ પ્રદર્શન એ લોકો પચાવી નથી શક્યા અને ફરી એકવાર ગોંડલને બદનામ કરવા માટે આવા અનેક આક્ષેપો કરી રહ્યા છે। જો કોઈ પણ મુદ્દાની વાત અત્યારે સાઈડ પર છે, કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે માનું દૂધ પીધું હોય તો આવી જાય, તો અમારી માતાના દૂધ પરનો સવાલ છે। જ્યારે માના દૂધનો રણટકાર થશે ત્યારે ગોંડલની ધરતી પર વટથી પગ। તમે જોઈ રહ્યા છો કઈ રીતે ગુંડારાજ ચાલે છે અને જે રીતે ગાડીને મારે, પાછળના ગાડીઓના કાચ તોડે છે, ખૂબ મજબૂતાઈથી સ્વાગત કરે છે। ગોંડલ ખરેખર મિર્જાપુર છે એ સાબિત થાય છે।